ચેનલ ઇન ભરૂચ કાર્યાલય ખાતે બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા સ્ટાફ સભ્યોને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આધ્યાત્મિક ક્ષેત્રે કાર્યરત પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા તમામ તહેવારોની ઉજવણી આધ્યાત્મિક રીતે કરવામાં આવે છે। ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધન પર્વની પ્રીતિ વર્ષ અનુભૂતિ ધામ સહિત વિવિધ વ્યવસાયિક અને સરકારી સંસ્થાનોમાં પણ બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ સાથે ઇન ભરૂચ ચેનલના તુલસીધામ સ્થિત કાર્યાલય ખાતે બીકે હેતલ દીદી તેમજ બીકે ચૈતાલીબેને એમડી કેતનભાઈ રાણા તેમજ સ્ટાફના તમામ સભ્યોને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પર્વ એવો છે જે બ્રહ્માકુમારીઝ દ્વારા આખા શહેરની અંદર લગભગ 15 દિવસ સુધી ઉજવીએ છીએ, જેની અંદર રિમાન્ડ હોમ, જેલ, કોર્પોરેટ સેક્ટર, ધાર્મિક સંસ્થાઓ, અલગ અલગ સ્થાનો પર જઈને, વૃદ્ધાશ્રમમાં પણ જઈને આ ઉત્સવને ઉજવીએ છીએ। જેમાં રક્ષાબંધન કર્યા બાદ રિટર્નમાં અમે કોઈ સ્થૂલ ગિફ્ટ સ્વીકાર નથી કરતા, પરંતુ એક સંદેશ જરૂર આપીએ છીએ કે જે ગઈકાલે આપણે 15 ઓગસ્ટના પર્વને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવ્યો છે, તો એક જ સંદેશ છે કે આપણને અંગ્રેજોથી તો આઝાદી મળી ગઈ, પરંતુ આપણું મન અને બુદ્ધિ હજી પણ અનેક પ્રકારના વિકારોનું ગુલામ છે, જેમ કે અભિમાન, અહંકાર, ક્રોધ, ઈર્ષા અથવા તો એવા અવગુણો કે જેનાથી આપણે સ્વયં પરેશાન છીએ અને આપણો પરિવાર અથવા શહેરની અંદર પણ ઘણી પ્રકારની એવી પ્રવૃત્તિ આપણે કરી દઈએ છીએ કે જે અવગણનાને યોગ્ય છે। તો ચાલો સ્વતંત્રતા દિવસની સાથે સાથે રક્ષાબંધનની અંદર આપણે આ સંકલ્પ પણ લઈએ કે સાચી સ્વતંત્રતા મન અને બુદ્ધિને આ બંધનોથી સ્વતંત્ર કરીને દેશને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈએ। આ લક્ષ્ય સાથે રક્ષાબંધનના પર્વને અમે ઉજવી રહ્યા છીએ। ઓમ શાંતિ।